જય શ્રી કૃષ્ણ. મારી આ ગુજરાતી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભગવાન ભોલેનાથની પ્રિય એવી શુભરાત્રી મહાશિવરાત્રીની વ્રત કથા અને મહિમા પણ સાંભળી રહ્યા છો. અને જો પસંદ આવે તો મારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો તેમજ સબસ્ક્રાઇબ કરજો, જેથી મારા આવનાર તમામ વિડીયો સૌથી પહેલા જોઈ શકાય. નમસ્કાર મિત્રો. વર્ષમાં 4 રાત્રિ એવી હોય છે જેને મહારાત્રિ કહેવાય છે, અને તે છે દિવાળીની રાત્રિ, હોળીની રાત્રિ, શિવરાત્રિ અને જન્માષ્ટમીની રાત્રિ, જેમાં રાત્રિ પૂજનનું ઘણું મહત્વ છે. અને એમાંય ખાસ કરીને જ્યારે શિવરાત્રિ જેવા મોટો તહેવાર આવે છે ત્યારે ભગવાન મહાદેવ સૌપ્રથમ લિંગના રૂપમાં ઉત્પન્ન થયા, પ્રગટ થયા. તેનું નામ આદિ હતું. શિવલિંગનો અર્થ થાય છે શિવ અર્થાત કલ્યાણ, અને લિંગ અર્થાત બ્રહ્માંડનું પ્રતીક. મતલબ બ્રહ્માંડના સ્વામી ભગવાન મહાદેવ છે, અને તેમની શક્તિ સ્વરૂપા દેવી પાર્વતીની આજે પૂજા થાય છે. અને અમુક જગ્યાએ એવું પણ કહેવામાં આવે છે કે શિવરાત્રિની રાત્રિએ મહાદેવના વિવાહ થયા હતા. તે માન્યતા અનુસાર આ શિવરાત્રિનો ઉત્સવ મનાવાય છે. કહેવાય છે કે આજે શિવ મહાપુરાણ વાંચવાથી, સાંભળવાથી અનેક પ્રકારના પાપ નષ્ટ થાય છે, ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે. આજે આપણે સાંભળશું શિવરાત્રિની વ્રત કથા, જે મહિમા બતાવે છે કે જાણે અજાણે ભગવાન ભોળેનાથની જો પૂજા થઈ જાય તો પણ ભક્તજનોનું કલ્યાણ અવશ્ય થાય છે. જીવન મરણના ફેરામાંથી, બંધનમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. એવી સુંદર કથા શિવરાત્રિની કથા સાંભળીએ. વર્ષો પહેલાની વાત છે. એક પ્રદેશમાં એક મોટું જંગલ હતું. આ જંગલમાં એક સરસ મજાનું સરોવર હતું. આ સરોવરના કિનારે એક મોટું બિલ્લીનું ઝાડ હતું, અને તે ઝાડ નીચે મહાદેવજીનું લિંગ હતું. આ જંગલમાં રહેતા હરણા દરરોજ આ સરોવરમાં પાણી પીવા આવતા હતા. પાણી પીને તેઓ આ બિલ્લીના વૃક્ષની નીચે આરામ કરવા બેસતા હતા. જાણે અજાણે મહાદેવજીના દર્શન પણ કરતા હતા. એક દિવસ પર્વતની તળેટીમાં રહેતો ભીલ વહેલી સવારે ખાધા પીધા વગર પોતાનું તીર કામઠું લઈને જંગલમાં શિકાર કરવા નીકળ્યો. તે મહાશિવરાત્રીનો દિવસ હતો, તેથી રસ્તે આવતા જતા લોકો એકબીજાને શિવ શિવ એવું કહેતા હતા. તેને પણ રસ્તામાં બધાને શિવ શિવ કહેવાનું આરંભ કર્યું. રસ્તામાં આ રીતે બધાને બોલતા જબરજસ્તીથી પણ તે શિવ શિવ નામ લઈને પવિત્ર મનવાળો થઈ ગયો હતો. આ શિકારી આખો દિવસ શિકારની શોધમાં આમ તેમ ફર્યા કરતો હતો. તેના હાથમાં નાનું સરખું સસલું પણ આવ્યું નહીં. આખો દિવસ ભૂખ્યો અને તરસ્યો ભટકતો રહ્યો. સાંજ પડતા પહેલા સરોવરના કિનારે આવી પહોંચ્યો. તેને સરોવરનું મીઠું પાણી પીને પોતાની તરસ છીપાવી. પછી તે લીલા વૃક્ષની નીચે એટલે કે ભગવાન શંકરના શિવલિંગ પાસે આવીને બેઠો. તેને જાણે અજાણે ભગવાનના દર્શન પણ કર્યા. એવામાં અંધારું થઈ ગયું હતું, તેથી ઝાડ પર રાતવાસો કરવાનું વિચાર્યું. તે બિલ્લીના ઝાડ ઉપર ચડી ગયો. કદાચ રાતના કોઈ જાનવર સરોવરમાં પાણી પીવા આવે તો તેનો સહેલાઈથી શિકાર કરી શકાય. એ આશાથી તે આખી રાત જાગતો રહ્યો. તે ઝાડ ઉપર તો ચડ્યો, પણ તેને શિકાર જોવામાં થોડી તકલીફ પડતી હતી. તેના મોઢા આગળ બિલ્લીના 2-3 પાંદડા આવતા હતા. તેને પાંદડા નડતા હતા, તેથી શિકારીએ ઝાડ પર બેઠા બેઠા બિલ્લીના પાંદડા તોડી નીચે ફેંકવા માંડ્યો. અને અજાણતા તે શિકારી પાંદડા નીચે ફેંકતો તો મહાદેવજીના શિવલિંગ પર પડતા હતા. આમ કરતા રાતના 11 વાગ્યા. ત્યાં એક હરણ સરોવરને કિનારે પાણી પીવા માટે આવ્યું. શિકારી બાણ મારવા ઝાડ પર જેવો આખો પાછો થયો કે ઝાડ પરથી કેટલાય બિલ્લીના પાંદડા નીચે ખરવા લાગ્યા. તે પાંદડાના અવાજથી હરણ ચમકી ગયા. તેણે ઊંચે જોયું તો શિકારી બાણ ટાંકીને બેઠો હતો. આથી હરણે આદ્ર સ્વરે કહ્યું, હે શિકારી, તમે હમણાં બાણ છોડતા નહીં. પહેલા મને એકવાર મારા ઘરે જઈને મારા બાળ બચ્ચાને મળી આવવા દો, પછી તમે ખુશીથી મને મારજો. મને કોઈ વાંધો નથી. આ સાંભળીને શિકારી હસ્યો અને પછી બોલ્યો, વાહ રે હરણ વાહ! તે મને તારા જેવો ભોળો અને મૂર્ખ ધારી લીધો છે કે શું હું તારી વાતથી છેતરાઈ જઈશ ને અને હાથમાં આવેલા શિકારને છોડી દઈશ નહીં? મારે ઘરે પણ મારા બાળ બચ્ચા ભૂખ્યા સૂતા છે. ત્યારે હરણ કહે છે, અરે ભાઈ શિકારી, તો જરાક મારે પર વિશ્વાસ રાખ. હું મારી જિંદગીમાં કોઈ દિવસ જુઠ્ઠું બોલ્યો નથી.
અને બોલીશ પણ નહીં. સૌને સૌના બાળકો પર હેત હોય છે, માટે તું મારી આટલી માંગણી માન્ય રાખ. સવાર થતાં હું પાછો આવી જઈશ. હરણની દયા ભરેલી વાણી સાંભળીને શિકારીને ઘણી દયા આવી અને તેને હરણને ઘરે જવાની રજા આપતા કહ્યું, જો હરણ, હું તને તારા બચ્ચાની દયા ખાઈને જવા દઉં છું, પણ તું મારી સાથે વિશ્વાસઘાત કરતો નહીં. સવાર થતાં જલ્દીથી પાછું આવી જજે. ત્યારે હરણે કહ્યું, ભલે ભાઈ. આમ કહીને હરણ તો ઘરે ચાલ્યું. થોડી વાર બાદ ત્યાં એક હરણી પાણી પીવા માટે આવી, પણ શિકારી બાણ મારવા જતો હતો કે હરણીએ પણ શિકારીને કહ્યું, મને બાણ મારતા નહીં, મને મારા બાળ બચ્ચાને મળી આવવા દે, પછી તું મને ખુશીથી મારજે. હરણીએ પણ શિકારીને ખૂબ કાલાવાલા કર્યા, એટલે શિકારીએ તેને પાછા આવવાનું વચન આપીને જવા દીધી. શિકારી બંને હરણ હરણીની રાહ જોતા બેસી રહ્યો. તે ઝાડ ઉપર સમય પસાર કરવા માટે બિલ્લીના પાન તોડી તોડીને નીચે નાખવા લાગ્યો. આ બધા બીલીપત્રો નીચે રહેલા શિવલિંગ પર પડતા હતા. આમ અજાણતા શિકારી શિવજીની પૂજા કરી રહ્યો હતો. હરણ અને હરણી ઘરે જઈને પોતાના બચ્ચાને ભેટ્યા અને સગાવાલાઓને પણ મળ્યા. પછી તેમણે બધાને શિકારીની વાત કરી. સવાર થવાની થોડી વાર હતી. હરણ અને હરણી તે શિકારીની પાસે જવા માટે તૈયાર થયા. ત્યારે તેના બચ્ચા અને સગાવાલા બોલ્યા, અમે તમને એકલા મરવા નહીં દઈએ. મરીશું તો આપણે બધા સાથે જ. ભલે શિકારી અમને પણ તમારી સાથે મારી નાખે. આમ કહીને બધા સાથે ચાલી નીકળ્યા. થોડી વારમાં તો હરણાનું ટોળું સરોવરના કિનારે આવી પહોંચ્યું. તે શિકારી તો હરણનું ટોળું જોઈને નવાઈ પામ્યો. શિકારી કહેવા લાગ્યો, મેં તો 2 જ હરણને જવા દીધા, અહીં તો કેટલા બધા હરણ આવ્યા છે. શિકારી ઝાડ પરથી નીચે ઉતર્યો અને હરણાની પાસે આવ્યો. ત્યારે હરણા બોલ્યા, એ શિકારી, અમે અમારી શરત પ્રમાણે અહીં આવી ગયા છીએ. હવે તું અમને મારી શકે છે. ત્યારે શિકારી બોલ્યો, મેં તો હરણ અને હરણીનો શિકાર કરવાનું કહ્યું હતું. તમે બધા કેમ આવ્યા છો? ત્યારે બચ્ચા બોલ્યા, હે શિકારી, અમે અમારા માતા પિતા વગર જીવીને શું કરીશું? તેના કરતાં તો અમને પણ મારી નાખ, તેથી તારા બાળકોની ભૂખ પણ સંતોષી શકાશે. બચ્ચાની આ વાત સાંભળીને શિકારી ગળગળો થઈ ગયો. તેને થયું કે આવા સત્યવાદી અને વચનને ખાતર મરવા તૈયાર થઈને મારવા કેમ દેવાય. આમ વિચારીને તેણે હરણાને છોડી દીધા અને મનોમન પ્રતિજ્ઞા પણ કરી કે આજથી હું કોઈ મૂંગા પ્રાણીઓને મારીશ નહીં. હરણાએ શિકારીને મુખ આશીર્વાદ આપ્યા. તે જ વખતે આકાશમાંથી એક દેવ વિમાન ઉતર્યું અને તેમાં બેઠેલ દેવદૂત તે શિકારીને કહ્યું, હે શિકારી, તે જાણે અજાણે શિવરાત્રીનો ઉપવાસ કર્યો છે, ભગવાન શિવને બીલીપત્ર ચડાવ્યા છે અને હરણાઓને જીવનદાન આપ્યું છે, એટલે તને તારા વ્રતનું ફળ પણ મળી ગયું છે. હવે તું શિવલોકમાં વસવાને માટે અધિકારી બન્યો છે. વળી તારા કારણે આ હરણા પણ શ્રાપમાંથી મુક્ત બન્યા છે. એટલે હું તને અને આ હરણાઓને શિવલોકમાં લઈ જવા માટે આવ્યો છું. તો તમે સૌ ચાલો. આ સાંભળીને શિકારી અને બધા હરણા વિમાનમાં ચડી ગયા, બેઠા અને એ વિમાન શિવલોક તરફ જવા નીકળી ગયું. આમ શિકારી અને હરણાઓનો શિવલોકમાં વાસ થયો. હે મહાદેવજી, જેમ શિવરાત્રીનું વ્રત શિકારી અને હરણાઓને ફળ્યું, તેમજ આ વ્રત કરનારને, આ કથા કહેનારને, સાંભળનારને સૌને ફળજો. બોલો ભગવાન શિવ પાર્વતીની જય. તો મિત્રો, આપણે સાંભળી રહ્યા હતા શિવરાત્રીની વ્રત કથા. મને આશા છે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ભગવાન ભોલેનાથ એવા દેવ છે કે માત્ર એક લોટો જળ અને એક બીલીપત્ર ચડાવવા માત્રથી પ્રસન્ન થઈ જાય છે. એવા નાથને પ્રિય એવી આ શિવરાત્રી છે. આ મોટી રાત્રિ છે, મહારાત્રિ છે. ભગવાન શિવ પાર્વતીને આપણે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમારા ઉપર સદૈવ પ્રસન્ન રહેજો. સૌ પ્રથમ સર્વે ભક્તજનોની શિવરાત્રીની બધાઈ શુભકામના. ભગવાન મહાદેવ શક્તિપતિની કૃપા સદૈવ પૃથ્વીલોક પર રહેનાર દરેક જીવ પર રહે, કારણ કે અંત સમયના બેલી ભગવાન મહાદેવ છે. એવા પ્રભુને આપણે કોટી કોટી વંદન કરીએ. બોલીએ ભગવાન મહાદેવની જય હો. મિત્રો, મને સાંભળવા બદલ ધન્યવાદ. તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, આ ધાર્મિક વાર્તા પૂરેપૂરી સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આવી જ માહિતી સાંભળવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તેમજ કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ન ભૂલતા.
ફરીથી મળીશું મિત્રો આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો. ક્યારેક તમારા માટે તો ક્યારેક તમારા પરિવાર માટે કરો એવું કે દુનિયા કરવા ઈચ્છે તમારા જેવું.